Good evening, all of you. Once again, good evening. Okay. આગળના લેક્ચરમાં આપણે જોયું ટાઈપ ડેફ. Okay, what is type def? Sorry. What is structure? અને સ્ટ્રક્ચર શું છે તે તમે સમજી ગયા હશો. આપણે બે કન્સેપ્ટનું કમ્પેરિઝન કરેલું કે જ્યારે એરે હોય તો એરે શું છે? સિમિલર ડેટા ટાઈપ, રાઈટ? જેવી રીતે કે ભાઈ ઇન્ટીજર માર્ક્સ, તો અહીંયા જે માર્ક્સ છે તે કયા ટાઈપનો આવશે? ઇન્ટીજર ટાઈપનો જ આવશે. ધેટ મીન્સ એની ડેટા ટાઈપ કેવી છે? સિમિલર. પછી આપણે જોયું સ્ટ્રક્ચર. ઓકે, આના પહેલાના જ લેક્ચરમાં આપણે જોયું સ્ટ્રક્ચર, જેમાં ડિફરન્ટ ડેટા ટાઈપ હોઈ શકે. કયું? ડિફરન્ટ ડેટા ટાઈપ. ઓકે, હવે એક કન્સેપ્ટ છે ટાઈપ ડેફ, રાઈટ? બેઝિકલી ટાઈપ ડેફનો યુઝ થાય છે એલિયાઝિંગ આપવા માટે. આપણે કહી શકીએ નિક નેમ આપવા માટે. ઓકે, જેવી રીતે આપણે વોટ્સઅપની લેંગ્વેજમાં ચેટિંગ કરતા હોઈએ તો આપણે લખતા હોઈએ LOL, રાઈટ? એવી રીતે શોર્ટકટમાં આપણે બહુ બધી ટોકિંગ કરતા હોઈએ જેનું કોઈક મિનિંગ થતું હોય. ઓકે, તો એવી રીતે પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં એક કીવર્ડ છે ટાઈપ ડેફ. ઓકે, અને ટાઈપ ડેફમાં આપણે સ્ટ્રક્ચર સાથે કેવી રીતે યુઝ કરવાના છે તેનું પ્રેક્ટિકલ એક્સપ્લેનેશન આપણે સમજીશું. તો સૌથી પહેલા જોઈ લઈએ વોટ ઇઝ ટાઈપ ડેફ. આ લેક્ચરમાં આપણે જોઈશું ટાઈપ ડેફ શું છે, એક્ઝામ્પલ, એની સિન્ટેક્સ, ટાઈપ ડેફનો યુઝ સ્ટ્રક્ચર સાથે અને ટાઈપ ડેફનો જ યુઝ પોઇન્ટર સાથે, રાઈટ? તો બેઝિક સીના અંદર તો આપણે એરે, વેરિયેબલ, ડેટા ટાઈપ એવું બધું સમજી ગયા. હવે એડવાન્સ સીનો જે આપણું ટ્યુટોરિયલ સ્ટાર્ટ થયા છે તેમાં આપણે જવાના છે પોઇન્ટર, સ્ટ્રક્ચર, યુનિયન, રાઈટ? આ બધા નવા નવા કીવર્ડ્સ છે પણ બહુ ઇઝી છે. ગેરંટી આપણે આ કન્સેપ્ટ ઇઝીલી સમજી જ જઈશું. તમે થોડું કોઓપરેટ કરજો. જ્યાં તમે અટકો ત્યાં મને ડાયરેક્ટ પૂછી લેજો, હું તમને કમેન્ટમાં એની હેલ્પ કરી દઈશ, રાઈટ? તો પોઇન્ટર આપણું સમજવાનું બાકી છે. સ્ટ્રક્ચર તમને મેં આના આગળના વિડીયોમાં સમજાવેલું, અને યુનિયન એ સ્ટ્રક્ચર જેવો જ એક કન્સેપ્ટ છે જેને આપણે કવર કરીશું જ, રાઈટ? તો આપણે અત્યારે શીખી રહ્યા છે ટાઈપ ડેફ. સો what is type def? Type def is a keyword used in C programming to provide some meaningful name to the already existing variable in C program. આખી ડેફિનેશનને આપણે સિમ્પલ લેંગ્વેજમાં સમજીએ તો આપણે એવું કહી શકીએ કે ભાઈ કોઈ લાર્જ નેમ છે એનું શોર્ટકટ નામ આપવું હોય તો આપણે ટાઈપ ડેફ કીવર્ડનો યુઝ કરી શકીએ. ટાઈપ ડેફ ઇઝ અ કીવર્ડ used in C programming to provide some meaningful name to the already existing variable in the C program, right? જે વેરિયેબલ છે ઓલરેડી એક્ઝિસ્ટ. જેવી રીતે હું તમને કહું કે ભાઈ ઇન્ટીજર વેરિયેબલ, ઇન્ટીજર ડેટા ટાઈપ છે અને હું એનું શોર્ટકટ નામ લખાવીને આપી દઉં છું નમ, રાઈટ? તો આગળ હું કયો કીવર્ડ લખી દઈશ? ટાઈપ ડેફ. એટલે હવે જો મારે ઇન્ટીજર ડેટા ટાઈપ લખવાની જરૂર નથી, હું લખીશ નમ. લાઈક હું લખું છું ઇન્ટીજર A, B. તો અહીંયા તમને ખબર છે A અને B મારા શું છે? વેરિયેબલ, રાઈટ? અને ઇન્ટીજર શું છે? મારી ડેટા ટાઈપ. કેવી ડેટા ટાઈપ છે? એક્ઝિસ્ટિંગ, પહેલાથી છે. કેવી છે? એક્ઝિસ્ટિંગ. આનું મેં એલિયાઝ આપી દીધું અને એનું એલિયાઝ આપી દીધું છે નમ. તો અહીંયા હું લખીશ નમ A અને B. તો આ કમ્પાઇલર નમને શું સમજશે? નમને સમજશે ઇન્ટીજર. કોની મદદથી? આ ટાઈપ ડેફના લીધે. હું તમને એનું ડોન્ટ વરી, હું તમને પ્રેક્ટિકલી પણ સમજાવીશ, પણ અત્યાર પૂરતું તમારે આ કન્સેપ્ટ યાદ રાખવાનો કે આવી રીતે આ આખી સિસ્ટમ કામ કરે છે. ઓકે, ઇટ્સ બિહેવ સિમિલરલી એઝ વી હેવ ડિફાઇન્ડ ધ એલિયાસ ફોર કમાન્ડ, રાઈટ? In short, we can say that this keyword is used to redefine the name of an already existing variable, right? Syntax, તો syntax મેં તમને કીધી તે પ્રમાણે type def, existing name ને alias name. જેવી રીતે existing name એટલે જે ઓલરેડી સિસ્ટમમાં હશે તે, ને alias name એટલે જે આપણે નવું નામ આપવાના છે તે. જેવી રીતે અહીંયા એક્ઝામ્પલ આપી દીધું type def integer num. તો ઇન્ટીજર એ શું છે? એક્ઝિસ્ટિંગ નેમ, જે સિસ્ટમમાં પહેલેથી છે, ને નમ આપણે એનું શોર્ટકટ નામ આપ્યું, આપણે એનું એલિયાઝ નામ આપ્યું, તો એનું કેવું નામ થઈ ગયું? એલિયાઝ નેમ. તો હવે હું લખીશ નમ AB. તો અહીંયા નમ એટલે શું સમજશે? ઇન્ટીજર, રાઈટ? હિયર નમ કન્સિડર્ડ એઝ અ ઇન્ટીજર ટાઈપ, રાઈટ? આ સેમ વસ્તુ આપણે સ્ટ્રક્ચર સાથે પણ કરી શકીએ. ઓકે, તો યુઝિંગ ટાઈપ ડેફ વિથ સ્ટ્રક્ચર
શું છે મેં તમને આગળના વિડીયોમાં સમજાવેલું છે, તમે નહીં જોયું હોય તો એકવાર જોઈ લેજો, નીચે ડિસ્ક્રિપ્શનમાં એ આગળનો વિડીયોની લિંક આપેલી જ છે. ઓકે, હવે અહીંયા જો આટલું તો તમે આગળ શીખી ગયા છો કે ભાઈ સ્ટ્રક્ચરનું નામ સ્ટુડન્ટ અને આ નેમ અને એજ એના શું થઈ ગયા, ડેટા મેમ્બર. શું થઈ ગયા? ડેટા મેમ્બર. અને આ જે સ્ટુડ છે તો અહીંયા મેં લખેલું છે ટાઈપ ડેફ. તો તમે આગળ સમજી ગયા હશો કે જ્યારે તમે આ સ્ટુડન્ટના વેરિયેબલ બનાવતા હતા ત્યારે તમે લખવું પડતું હતું સ્ટ્રક્ટ સ્પેસ સ્ટુડન્ટ સ્પેસ S1. તો આ S1 એનો શું બનતો હતો? વેરિયેબલ. શું બનતો હતું? વેરિયેબલ. પણ હવે મેં લખી દીધું છે ટાઈપ ડેફ. શું લખી દીધું છે? ટાઈપ ડેફ. અને એનું એલિયાસ શું આપી દીધું છે? સ્ટુડ. દેટ મીન્સ હવે મારે આ આખી લાઈન લખવાની જરૂર નથી. આની જગ્યા પર હવે હું શું ખાલી લખી દઈશ? સ્ટુડ. તો આ કોની મદદથી પોસિબલ થયું? આ ટાઈપ ડેફ કીવર્ડની મદદથી પોસિબલ થયું. રાઈટ? એ તમારા ઉપર છે કે તમે ટાઈપ ડેફનો યુઝ કરો છો કે નથી કરતો. એવો કોઈ રૂલ્સ નથી કે સ્ટ્રક્ચરની સાથે ટાઈપ ડેફનો યુઝ કરવાનો. એ પ્રોગ્રામરની રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારે એનો યુઝ કરવો પડે. એટલે જો અહીંયા આપણે લખ્યું જ છે નાઉ વી ક્રિએટ વેરિયેબલ ઓફ સ્ટ્રક્ચર ઇઝ લાઈક સ્ટુડ S1 સ્ટુડ S2. ક્લિયર? આ વસ્તુ હું તમને પ્રેક્ટિકલી સમજાવું એટલે તમને વધારે સમજ પડશે. ફાઇલ લઈ લઈએ, લાઇબ્રેરી ફાઇલ એડ કરી દઈએ, stdio.h as include void main integer let's say example આપણે float લઈએ, float a b clr scr a is equal to 10 and b is equal to 20 and get ch. right? અહીંયા આપણે કોઈ ટાઈપ ડેફનો યુઝ કરેલો નથી. આપણો આ સિમ્પલ પ્રોગ્રામ છે. હવે આપણે કમ્પાઇલ કરીએ. બે વોર્નિંગ છે બીકોઝ એ અને બી ને આપણે જસ્ટ અસાઇન જ કરેલું છે, એનો કોઈ યુઝ કર્યો નથી એટલે વોર્નિંગ છે એનું. નાઉ હું હવે ટાઈપ ડેફનો યુઝ કરું છું. તો અહીંયા હું આગળ લખીશ ટાઈપ ડેફ સ્પેસ એક્ઝિસ્ટિંગ ડેટા ટાઈપ જે પહેલાથી અવેલેબલ છે. તો ફ્લોટ પહેલાથી અવેલેબલ છે, એનો શોર્ટકટ નામ હવે હું આપી દઉં છું એફ. રાઈટ? હવે હું લખું છું એફ સ્પેસ a કોમા b. દેટ મીન્સ એ અને બી આપણા વેરિયેબલ થઈ ગયા જે એફ ટાઈપના છે. એફ એનો એલિયાસ નેમ હતો અને એ શું કન્સિડર કરશે? ફ્લોટ. રાઈટ? તો પ્રોગ્રામ સેમ છે. આપણે હવે શેનો યુઝ કર્યો? ટાઈપ ડેફ. ફ્લોટ લખવાની જરૂર નથી, આપણે એની જગ્યા પર લખી દીધું એફ. તો સિમ્પલ આ ફ્લોટનું એક્ઝામ્પલ હતું જેનું એલિયાસ નેમ આપી દીધું આપણે એફ. રાઈટ? હવે આ જ વસ્તુ આપણે સ્ટ્રક્ચરની સાથે યુઝ કરીએ. તો લેટ્સ સે એક્ઝામ્પલ આપણે એક સ્ટ્રક્ચર બનાવીએ. સ્ટ્રક્ટ કીવર્ડથી સ્ટ્રક્ચર ડિફાઇન થાય એ તમને આગળના વિડીયોમાં સમજાવેલું છે. આપણે એમ્પ્લોય નામનો એક સ્ટ્રક્ચર બનાવી દઈએ. તો મેં લખું છું એમ્પ્લોયી. એમાં લખું છું ઇન્ટીજર એમ્પ્લોયી આઈડી, કેરેક્ટર એમ્પ્લોયી નેમ અને ઇન્ટીજર સેલેરી. હવે મારે મારા મેઇન પ્રોગ્રામના અંદર એમ્પ્લોયીનો વેરિયેબલ બનાવવો હોય તો મારે લખવું પડે સ્ટ્રક્ટ એમ્પ્લોયી, કેમ તો મારા સ્ટ્રક્ચરનું નામ છે એમ્પ્લોયી. અને અહીંયા લખવું પડે E1, E2, E3 જેટલા મારે વેરિયેબલ બનાવવા હોય તેટલા. રાઈટ? તો આ સિમ્પલ વે હતો અને આ ગેટ ch કરીને હું ઓવર કરું છું. અહીંયા મેં કોઈ ટાઈપ ડેફનો યુઝ કર્યો નથી, જસ્ટ ચેક કરું છું પ્રોગ્રામમાં કોઈ એરર કે વોર્નિંગ નથી ને? નથી. તો અહીંયા તમે જોઈ શકો છો મારે આખું લખવું પડે છે સ્ટ્રક્ટ, મારે આખું લખવું પડે છે. પણ હવે હું એવું કહું છું કે મારે આખું નહીં લખવું, મને ત્યાં ખાલી જસ્ટ ઈ લખવું છે. શું લખવું છે? ઈ ફોર એમ્પ્લોયી. તો અમે શું આપ્યું? શોર્ટકટ નેમ અથવા મેં આપ્યું એલિયાસ નેમ. તો અહીંયા મારે કેવું પડે ભાઈ ઈ, પણ જ્યારે હું શોર્ટકટ આપું ત્યારે આગળ શું લખવું પડે? ટાઈપ ડેફ. ક્લિયર? બસ મારો પ્રોગ્રામ હવે રન થશે જ પ્રોપરલી. યસ, નો એરર, નો વોર્નિંગ. તો આ ટાઈપ ડેફનો આપણે બીજો એક્ઝામ્પલ જોયો સ્ટ્રક્ચર સાથે. ને ટાઈપ ડેફનો મેન યુઝ શું છે? તો એક્ઝિસ્ટિંગ ડેટા ટાઈપનો એલિયાસ આપવા માટે. એલિયાસ એટલે એનું શોર્ટકટ નેમ, એનું નિક નેમ. રાઈટ? તો આઈ હોપ આ ટાઈપ ડેફ શું છે તમને સમજ પડી ગઈ હશે. અને ટાઈપ ડેફનું સ્ટ્રક્ચર સાથે કેવી રીતે યુઝ કર્યું છે તે પણ તમને સમજ પડી ગયા હશે. ટાઈપ ડેફનું અગર પોઇન્ટર સાથે યુઝ કરવું હોય તો એ પણ પોસિબલ છે. તો જ્યારે આપણે પોઇન્ટરનો કન્સેપ્ટ સમજીશું ત્યારે ટાઈપ ડેફનો એક કન્સિડર ત્યારે પણ જોઈશું. રાઈટ? આઈ હોપ તમને લેક્ચરમાં સમજ પડી ગઈ હશે. નહીં સમજ પડી હોય કોઈ પણ ટોપિકમાં તો તમે મને કમેન્ટમાં પૂછજો, હું તમને ડેફિનેટલી તમને એનું સોલ્યુશન આપીશ.
આજના લેક્ચર માટે આટલું જ. હવે કાલે મળીશું અને નવો કન્સેપ્ટ સાથે આપણે કરીશું. તમને કોઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટમાં પૂછી શકો છો. અધરવાઇઝ તમે 1 by 1 રિમૂવ થઈ શકો છો. ગુડ બાય, હેવ અ નાઇસ ડે.